અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. મારી પાસે ઇન્ફોસિસ છે 100 શેર્સ ₹1380.57 ભાવના અને પીએનબી છે 400 શેર્સ ₹103.56 ભાવના. હું 6 થી 12 મહિના માટે હોલ્ડ કરી શકું એમ છું, તો શું કરવું જોઈએ મારે? ઓકે, 6 થી 12 મહિના માટે તમે હોલ્ડ કરશો. ઇન્ફોસિસમાં એક ₹100 પ્લસનો લોસ જઈ રહ્યો છે. પીએનબીમાં પણ એક ₹5 તમને ઘટાડો અહીંયા અત્યારના થઈ રહ્યો છે, લોસ થઈ રહ્યો છે. પણ શું કરવાનું? 6 મહિનાનો વ્યૂ જો લઈને ચાલવું હોય 6 થી 12 મહિનાનો, તો શું વિરલભાઈ, કયા ટાર્ગેટ્સ તમે જોઈ રહ્યા છો ઇન્ફોસિસ અને પીએનબીમાં? ઇન્ફોસિસ મને સારું દેખાડો છે. અત્યારે જોઈએ તો થોડું બહુ રેન્જમાં છે, કોન્ફિગરેશન થઈ છે. અગર એમને એવરેજ આઉટ કરવો તો મારા હિસાબે આ લેવલ્સ પર થોડું બહુ એવરેજ આઉટ પણ કરી શકે છે. જ્યાં સુધી નીચેમાં 1200 ને બધા લેવલ્સ નથી બ્રેક કરતો ત્યાં સુધી મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ આવી શકે છે. અને ઉપરમાં મારા હિસાબે 1400 થી 1500 સુધીના લેવલ્સ આપણને નેક્સ્ટ 6 to 8 મંથમાં જોવા મળી શકશે. અને અગર કોઈ લાંબા સમય માટે પણ આગળ હોલ્ડ રાખે છે તો મને લાગે છે કે ઉપરમાં આપણને 1700 પ્લસના લેવલ્સ પણ આવી શકે છે. તો ઓવરઓલ મારા હિસાબે ઇન્ફોસિસમાં બાય હોલ્ડ કરવાની સલાહ રહેશે. પીએનબીમાં જોઈએ તો એ પણ એમના ભાવેથી અત્યારે જોઈએ તો ઓલમોસ્ટ 4 થી 5% કરેક્શન છે. પણ અત્યારે જોઈએ તો એ ઓલમોસ્ટ એના 8 મંથ્સના લોસ પર અત્યારે ટ્રેડ કરે છે. લાગે છે અહીંયાથી હજી થોડું બહુ ડાઉનફોલ આવી શકે છે. તો મારા હિસાબે અગર એમના ભાવના આસપાસ આવે તો એકવાર એક્ઝિટ થવાની મારા હિસાબે સલાહ રહેશે. નીચેમાં અગર 95 કે 90ના વચમાં આવે છે તો એ લેવલ્સ પર પછી નિવેશ કરી શકે છે. આગળ મારા હિસાબે થોડું એક્ઝિટ કરવાની સલાહ રહેશે. તો પીએનબીમાં તમારા ભાવની નજીક જ્યારે આવે છે તો તમે જરા એક્ઝિટ કરી લો, કારણ કે અત્યારને 101 ચાલે છે અને તમારી ખરીદી ₹104ની આસપાસની છે, રાઈટ? એટલે ₹2-4 છે. અને પછી જો રીએન્ટ્રી કરવી હોય તો 90 થી ₹95ની વચ્ચે પછી તમે રીએન્ટ્રી કરજો. પણ હમણાં એક વખત માટે તમે એક્ઝિટ કરી લો. ઇન્ફોસિસમાં તમે ઓફકોર્સ અહીંયા હોલ્ડ કરી શકો છો, એવરેજ કરી શકો છો. જો તમારી, કારણ કે 1380ની પ્રાઇસ છે તો અત્યારના તમે એવરેજ કરી શકો છો. ₹1200નો તમે સ્ટોપ લોસ રાખજો. પછી 1400, 1600 અને આપણે 1700 એવા 3 ટાર્ગેટ્સ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો. પણ અહીંયા એવરેજ કરવું જરૂરી રહેશે. એટલે તમે એવરી ડીપ પર થોડા એવરેજ કરીને તમારી કોસ્ટ નીચે લાવી શકો છો. નેક્સ્ટ સવાલ.